નમસ્કાર દર્શક મિત્રો, અનોખી આધ્યાત્મિક સફરમાં આજે આપણે વાત કરીશું શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગ વિશે। ભગવદ્ ગીતાનો આ અધ્યાય પૂર્વે નિરૂપિત થયેલા એવા સર્વ સિદ્ધાંતો તથા દર્શન શાસ્ત્રોના નિષ્કર્ષ રૂપે છે। અહીં ભગવાન અર્જુનને કહે છે કે તું ગુણવાનોના ગુણને જો, એમનામાં દોષ શોધવાનો પ્રયત્ન ન કર। મિથ્યા આરોપણ ન કરતા તું દોષ રહિત ભક્ત બન। ઈશ્વરની સત્તામાં શ્રદ્ધા રાખીશ તો તું આ ગુહ્ય જ્ઞાનને સમજી શકીશ। આ જ્ઞાન એ જ્ઞાત અજ્ઞાત તમામ વિદ્યાઓનો રાજા છે। એ વિજ્ઞાનથી પરિપૂર્ણ, અતિ પવિત્ર, અતિ ઉત્તમ, પ્રત્યક્ષ ફળ દેવાવાળું અને ધર્મયુક્ત છે, પરમ વિનાશી છે। હે પરંતપ, કેવળ શ્રદ્ધાથી જ આ જ્ઞાનને સમજી શકાય છે। શ્રદ્ધા રહિત મનુષ્યો આ ભાવને સમજી શકતો નથી। રાહ ભટકેલો એ સંશયોમાં જ ઘેરાયેલો રહે છે। સંસારના જીવન મરણના ચક્રમાં એ અટવાયા જ કરે છે। ભોગમાં રત રહેલો એ કદી યોગને નથી જાણી શકતો। નવ તત્વો શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય તથા આત્મનિવેદનથી બનેલી શુદ્ધ ભક્તિના સંગથી હંમેશા અળગો જ રહે છે। હે અર્જુન, જેમ આકાશથી વાયુ, જળ, તેજ, પૃથ્વી વ્યાપ્ત છે, સુવર્ણથી ઘરેણાં અને માટીથી વાસણો વ્યાપ્ત છે, એવી જ રીતે આ સમગ્ર જગત મારામાં વ્યાપ્ત છે। મારી અસાધારણ યોગ શક્તિને જાણ। સમસ્ત જગત મારામાં સ્થિત છે, પરંતુ હું ક્યાંય સ્થિત નથી। જગતનું કારણ પણ હું છું અને આધાર પણ હું છું। મારી સર્વ વ્યાપકતાને જાણ। હું તારામાં છું, છતાં તારાથી વિરક્ત છું। નિર્લિપ્ત ભાવથી આ સમગ્ર પ્રકૃતિની મેં રચના કરી છે। હવા એ આ દ્રશ્ય જગતનું સૌથી વિશાળ પ્રગટીકરણ છે। હવાની ગતિ હરેક વસ્તુની ગતિને પ્રભાવિત કરે છે। આટલું પ્રબળ તત્વ હોવા છતાં તે હંમેશા આકાશની અંદર સ્થિત રહે છે। હવા આકાશની પેલે પાર નથી। તે જ પ્રમાણે બધા જ અદ્ભુત વૈશ્વિક પ્રગટીકરણો મારી સર્વોપરી ઈચ્છાથી અસ્તિત્વમાં છે અને મારી ઈચ્છાને આધીન છે। તેમ છતાં જેવી રીતે આકાશ હંમેશા હવાની પ્રવૃત્તિઓથી અળગું રહે છે, તેમ હું પણ સર્વ પદાર્થોથી અળગો રહું છું। હે અર્જુન, બ્રહ્માજીનું આયુષ્ય જ્યારે પૂર્ણ થાય છે, કલ્પનો જ્યારે ક્ષય થાય છે, ત્યારે આ સમગ્ર ભૌતિક સર્જન નષ્ટ થઈ જાય છે। પ્રકૃતિ મારામાં લીન થઈ જાય છે। ફરી પાછો જ્યારે કલ્પનો આરંભ થાય છે, ત્યારે હું નવી પ્રકૃતિનું નિર્માણ કરું છું। ગુણ, કર્મ, સ્વભાવના બંધનથી જે જકડાયેલો હોય છે, એ નવા કલ્પમાં પોતાના સ્વભાવને અનુરૂપ જન્મ લે છે। જે મને જાણીને મારું શરણ ગ્રહણ કરે છે, એ મારામાં સમાઈ જાય છે। આમ આ સંપૂર્ણ જગત મારે આધીન છે, છતાં પણ હું આ બધાથી વિરક્ત છું। જગતના ભૌતિક કર્મો પ્રત્યે હું હંમેશા ઉદાસીન રહું છું। કર્મોના ફળ સ્વરૂપ મળનારા હર્ષ, શોક, સુખ, દુઃખમાં ક્ષમતાનો ભાવ રાખું છું। આ ભાવ જો મનુષ્ય પોતાનામાં લાવે તો એ કર્મના બંધનથી મુક્ત થઈ શકે છે। હે અર્જુન, મારી અધ્યક્ષતામાં પ્રકૃતિ પોતાનું કર્તવ્ય નિભાવે છે। સર્વચર તથા અચર જીવોને ઉત્પન્ન કરે છે। એના શાસન હેઠળ આ જગત વારંવાર સર્જાય છે અને વિનષ્ટ થાય છે। લોકહિતને માટે ધર્મની સંસ્થાપના કરવા જ્યારે હું આ ધરા પર મનુષ્ય રૂપે અવતરું છું, ત્યારે મારી સર્વ વ્યાપકતાને ન જાણનારા મૂર્ખ લોકો અજ્ઞાનવશ મને એક સાધારણ મનુષ્યની જેમ તુચ્છ ગણે છે। તેઓ સચરાચરના સર્વોપરી સ્વામી તરીકેની મારી દિવ્ય પ્રકૃતિને જાણતા નથી। આવા અહંકારી અને મોહગ્રસ્ત લોકો આસુરી તથા નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે। આવા પ્રમાદથી પ્રેરિત મોહિની યુક્ત મનુષ્યો પોતાની ઈચ્છા પૂર્તિ માટે હંમેશા બીજાનું અનિષ્ટ કરે છે। આવી પરિસ્થિતિમાં તેમની મુક્તિ માટેની આશા, તેમના સકામ કર્મો અને
તેમનું જ્ઞાન સંવર્ધન એ બધું જ વ્યર્થ થઈ જાય છે. હે પાર્થ, જે દૈવી એટલે કે આધ્યાત્મિક પ્રકૃતિથી આશ્રિત હોય છે, પ્રકૃતિના સ્વરૂપને જાણે છે, પ્રકૃતિને અનુરૂપ આચરણ કરે છે, એ વિલક્ષણ જન મને જ સમગ્ર જગતનું કારણ જાણે છે. એ મારા જ્ઞાન અને ભક્તિ રસમાં રત રહે છે. નિરંતર મારું સ્મરણ કરતો રહી સંપૂર્ણપણે મારી ભક્તિમય સેવામાં મગ્ન રહે છે. મને પામવાનો યત્ન કરે છે, લોકહિતનું ચિંતન કરે છે, સંપૂર્ણ દ્રશ્ય જગતને મૃગજળ માનીને એમાંથી વિરક્ત રહીને નિર્ગુણ નિરાકાર પર બ્રહ્મની સત્તાને સ્વીકારે છે. જે અન્ય મનુષ્યો જ્ઞાન સંવર્ધન દ્વારા યજ્ઞમાં પરોવાયેલા રહે છે, તેઓ પરમેશ્વરને એકમેવ અદ્વિતીય વિરાટ રૂપે ભજે છે. પરંતુ હું જ કર્મકાંડ, હું જ યજ્ઞ, પિતૃતર્પણ, ઔષધિ તેમજ દિવ્ય મંત્ર ઘોષ છું. હું જ ઘી, અગ્નિ અને આહુતિ છું. કણ કણમાં બિરાજમાન હું જ આ બ્રહ્માંડનો પિતા, માતા, આશ્રયદાતા તથા પિતામહ છું. જ્ઞાનીઓના જ્ઞાનનો વિષય છું. પ્રાણી માત્રને વિશુદ્ધિ પ્રદાન કરવા વાળો હું ઓમકાર છું. જ્ઞાનના ભંડાર સમા ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ પણ હું છું. જેને તું પરમધામ કહે છે, એ પરમધામ હું છું. સંપૂર્ણ જગતનો રક્ષણહાર અને પાલનહાર હું છું. સર્જન, પ્રલય, આધાર, આશ્રય અને અવિનાશી બીજ હું છું. સમસ્ત કર્મોનું શુભ અશુભ પણ હું જ છું. હું જ ઉષ્ણતા આપું છું. હું જ વર્ષા વર્ષાવું છું. હું જ અમરત્વ અને સાક્ષાત મૃત્યુ છું. સત અને અસત બંને હું જ છું. હે અર્જુન, ત્રણ વેદોના વિધાનને અનુસરીને જે સકામ કર્મ કરે છે, કર્મકાંડમાં શ્રદ્ધા રાખે છે, સોમરસનું પાન કરે છે અને સ્વર્ગ પ્રાપ્તિની ઈચ્છાથી મારી ઉપાસના કરે છે, એ પણ પુણ્ય જ કરે છે. બસ ત્રુટિ એટલી હોય છે કે કામનાનું તત્વ તેમાં હાજર હોય છે. આવા મનુષ્યો પણ પાપ કર્મોમાંથી મુક્ત થઈને સ્વર્ગ લોકમાં સ્થાન મેળવે છે, દેવતાઓનું સાનિધ્ય પામે છે અને પુણ્ય કર્મોના ફળ પૂરા ન થાય ત્યાં સુધી સ્વર્ગીય સુખ ભોગવે છે. પુણ્યનું બેલેન્સ ખતમ થયા પછી પાછા તે મૃત્યુ લોકમાં જન્મ લે છે. એમનું આ ચક્ર બસ ચાલ્યા જ કરે છે. પરંતુ જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું ચિંતન કરે છે, નિષ્કામ ભાવે મને ભજે છે, એમની સઘળી જરૂરિયાતોની પૂર્તિ હું કરું છું અને એમના રક્ષણની જવાબદારીનું હું હંમેશા વહન કરું છું. જે મનુષ્યો કામના સિદ્ધિને માટે અન્ય દેવોની પૂજા કરે છે, તેઓ વાસ્તવમાં પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે. પરંતુ તે આ સત્યથી અજાણ હોઈ એમની પૂજા અજ્ઞાનયુક્ત અને અવિધિપૂર્વકની ગણાય છે. કેમ કે હું જ સર્વ યજ્ઞનો એકમાત્ર ભોગતા અને સ્વામી છું. તેથી જે મનુષ્યો મારી સાચી દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતા નથી, તેઓ અધપતિત થાય છે. જે લોકો દેવોને પૂજે છે, તેઓ દેવલોકમાં જન્મ પામશે. પિતૃઓને પૂજવાવાળા પિતૃલોકમાં જશે. ભૂત પ્રેતની ઉપાસના કરવાવાળા એવા જીવોમાં જન્મ લેશે. પરંતુ જે નિષ્કામ ભાવે મારી ભક્તિ કરશે, એ નિશ્ચિતપણે મને પામશે અને મારી સાથે મારા ધામમાં નિવાસ કરશે. ભક્તની કોઈ શ્રેણી નથી હોતી. બળ, રૂપ, ધન, આયુ, જાતિ, ગુણ, વિદ્યા કોઈ પણ પ્રકારનો ભેદ ભક્તિમાં હોતો નથી. ભક્તિમાં વિશ્વાસ અને ભાવ પ્રબળ હોય છે. પ્રેમ અને ભક્તિ ભાવથી મને મનુષ્ય પર્ણ, ફૂલ, ફળ કે જળ અર્પણ કરે તો હું સહર્ષ તેનો સ્વીકાર કરું છું. ભક્તએ અર્પણ કરેલું ઐશ્વર્ય, ભક્તએ અર્પણ કરેલ એક પણ સામે વામણું છે. હે અર્જુન, તું તારા કર્મને, તારા અન્નને, યજ્ઞ, તપ, દાનને મને સમર્પિત કર. આ રીતે તું કર્મના બંધનમાંથી તથા તેના શુભ અશુભ ફળોમાંથી મુક્ત થઈ શકીશ. આ સંન્યાસ ભાવને મનમાં સ્થિર કરીશ તો તું મુક્તિને પામીશ, મને શરણાગત થઈશ. હું કોઈનો દ્વેષ કરતો નથી કે કોઈની પણ સાથે પક્ષપાત કરતો નથી.
સર્વ પ્રત્યે હું સંભાવ રાખું છું. જે મારું સ્મરણ કરે છે એને હું પણ સ્મરણમાં રાખું છું. મેઘ જેમ જળની વર્ષા ખડક જમીન કે જળમાં એમ સર્વત્ર કરતો હોય છે, એમ ભગવાન તેમની કૃપા સર્વત્ર વરસાવે છે. પરંતુ તેઓ પોતાના ભક્તો પ્રતિ વિશેષ ધ્યાન આપે છે. અત્યંત ઘૃણાસ્પદ કર્મ કરનાર દુરાચારી મનુષ્યમાં જો સંસ્કાર જાગૃત થાય, પાપોને ત્યજીને મારી ભક્તિમાં આસક્ત થાય, તો તેને સાધુ માનવો જોઈએ. એનો દ્રઢ નિશ્ચય મને અતિ પ્રિય છે. એ દ્વેષ ભાવથી મુક્ત થઈને ધર્માત્મા બની જાય છે, સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. મારા ભક્તોનો કદાપી વિનાશ થતો નથી. હે પાર્થ, મારું શરણ ગ્રહણ કરનારા મારા ભક્તોમાં હું જાતિ, વર્ણ, લિંગ કોઈ પણ પ્રકારનો ભેદ જોતો નથી. મારા માટે સ્ત્રી, પુરુષ, બ્રાહ્મણ, શૂદ્ર, વૈશ્ય કે ચંડાળ બધા જ સમાન છે. મારા માટે સદા ભક્ત મહાન છે. મારી શરણમાં જે કોઈ આવે એ પરમ ગતિને પામે છે. જો દુરાચારી પણ વ્યભિચાર છોડીને મારો ભક્ત બની શકતો હોય, તો પછી ધર્માત્મા બ્રાહ્મણો, ભક્તો તથા રાજર્ષિઓ વિશે તો કહેવું જ શું. એટલે હે અર્જુન, સુખ રહિત ક્ષણભંગુર આ શરીરને ભૂલી જા. નિરંતર ઈશ્વર ભક્તિમાં રત રહીને કર્મ કર, ઈશ્વરની આરાધના કર. તું સ્વયં ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકીશ. અધ્યાય 9ના શાશ્વત તથ્યો અહીં પૂર્ણ થાય છે. તો પાછા મળીશું આવતા રવિવારે. વાત કરીશું અધ્યાય 10 વિભૂતિ યોગ વિશે. ત્યાં સુધી રાધે રાધે.